La quwwata illa billah al-aliyyil azim. Il n'y a aucune force, aucune puissance excepté celle de notre Créateur, le plus grand, le sublime. Assalamu alaikum ya Aba Abdillah. Alhamdulillah. Après ça m'a bien Zahir c'est la marche kirata après to Mujahid Mashhur c'est Nawak Khan Marissa Khan ne તમે déjà présenté ta son s'il vous plaît. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم મારું નામ છે હસનૈન નાનજી હું માદાગાસ્કારથી આવ્યો છું અને જેમ આપણા પ્રેસિડન્ટ કીધા કે આ માર્ચ હતું આ વર્ષે અલ્લાહનું શુકર અમને બહુ ઓલું એપ્રિહેન્ડ કર્યા હતા કે ગરમી વધારે હશે અને બહુ મહેનત પડશે પણ અલ્લાહનો લાખ લાખ શુકર કંઈ વાંધો આવ્યો ના tout s'est bien passé. Amara groupement bien la chokra pon hata machallah, ils ont commencé avec nous et ils ont pu terminer sans être montés ne serait-ce qu'une fois dans la poussette. Et non tout s'est bien passé à l'anchukar quand il vendona ou que koi déshydraté yo que koi besud ma pari yo que kudana de kare que malaise chou et quand il l'anchukar vendona yo અને franchement મને બહુ બીક હતી કારણ કે મારી આ પહેલી માર્ચ અરબૈન ગરમીમાં હતી મેં déjà કરી નાખી છે પણ avec un climat différent c'était un climat différent cette année il a fait beaucoup plus chaud પણ અલ્લાહનું શુકર કંઈ વાંધો નહીં આવ્યો tout s'est très bien passé. Bismillah. Après ça m'a avec après Mashhur Nawak Khan Marissa Khan Mujahid ભાઈ અને ખાસ નોંધ લેવાનું કે આપણા Saint-André જમાતના adjoint માનન મંત્રી સાહેબ છે મુજાહિદભાઈ અલ્હમ્દુલિલ્લાહ હમણાં સુધી જોયું આપણે અલ્હમ્દુલિલ્લાહ તમે જે કોશિશ કરો છો મઝલૂમે કરબલાનું નામ બુલંદ કરવા માટે મજલિસ બાદ માતમ અલ્હમ્દુલિલ્લાહ એ તમને એક તોફીક મળી છે તમારો આ પહેલું એક્સપિરિયન્સ હતો મુજાહિદભાઈ આ માર્ચનું તો તમારું શું શાંતિમાં છે શું તમને વિબ્રાશન થયો બિસ્મિલ્લાહ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આ માર્ચ બારામાં મારી પહેલી એક્સપિરિયન્સ છે તો પહેલું તો શુક્રગુજાર છું મૌલાનો મારા જેવા એક આશીષ બંદાને તોફીક આપી બરાબર કે હું આ માર્ચ કરી શકું અને મને બહુ બીક હતી કારણ કે મને જરાક તકલીફ પડતી હતી પગમાં અને હું ખુદા પછી દુઆ કરતો હતો અને ખાસ મને જે સૌથી વધારે થયું કે મારા જેવા એક નાચીસ બંદાને આટલું દુખે છે જનાબે ઝૈનબ કેમ કહી રહ્યા છે આ 3 દિવસનું માર્ચ surtout જનાબે સકીના રિવાયતમાં આપણે સાંભળીએ છીએ કે જનાબે સકીનાને ઊંટમાં બેસાડીને વગર પાણી વગર ઓલું તો શાંતિમાં આટલું ફોર હતું મારા માટે કે વાત મૂકી દો અને બીજું કે મને હું એક નવા ખાન છું તો મને એક મંઝર મને બધું યાદ આવતું હતું રસ્તામાં અને ખાસ મને વધારે શાંતિમાં એ છું કે કરબલાના મેદાનમાં પાણી નહોતું અહીંયા રસ્તે ઉપર કરોડોનું પાણી હતું અને પાણી પૂરું નહોતું પડતું આટલું પાણી હતું કે માણસો જવારે ઇમામ હુસૈન એટલા બધી પાણી પીતા હતા અને બસ અલ્લાહનો લાખ શુકર છે અને ખુદા પાસે એ દુઆ માંગીએ છે કે પરવરદિગાર કે આવતા વર્ષ અમને પાછી આવી રસ્તાની તોફીક આપે અને મૌલા અબ્બાસ આપણને સલામતો અને શાદો આબાદ રાખે તેમજ આપણા બધે જવારોને શાદો આબાદ રાખે. તો તમને બીજું કંઈ હજુ તે કરવું હોય તો જેથી કે લોકો માહિતગાર બને કે આમાં કંઈ ગભરાવટ નથી ભલે માણસો દેપામાં કહેતા હતા 50 ડિગ્રી ઓલું છે ટેમ્પરેચર પણ અલ્હમ્દુલિલ્લાહ અપવાબ છે અને નજફી ગ્રુપના નાચીઝમંદો ખાદિમ નજફી ગ્રુપના એટલું ડિક્લેરેશન કરી આપીશ કે આપણે આજે વર્ષોથી અલ્હમ્દુલિલ્લાહ આપણે કોશિશ કરે છે ઝાહિરનું સેવા માટે પણ આ જ વખતે અમારા પાસે જે સ્ટેટિસ્ટિક છે કે અલ્હમ્દુલિલ્લાહ fin mars ઘણા ના કરી શકીએ પણ આ જ વખતે અલ્હમ્દુલિલ્લાહ plus de 50% statistique mutabik jusqu'à la fin la marche c'est une première કોઈ દી બન્યું નથી તો અલ્હમ્દુલિલ્લાહ c'est la preuve કે વર્ષે લોકોનું સ્પિરિચ્યુઆલિટી એકદમ જોશમાં રહે છે એ અમે બહુ ખુશ છે ઇન્શાલ્લાહ વળી ઓર ને ઓર ઇન્શાલ્લાહ આવતા વર્ષે અલ્લાહ તોફીક દે તો આ રીતે જ ઓર ને ઓર jusqu'à la fin 3 jours de mars ou 2 jours et demi de mars jusqu'à la fin continuer થાય અલ્હમ્દુલિલ્લાહ તો તમને કંઈ છેલ્લું ajouter કરવું હોય તો બિસ્મિલ્લાહ ના છેલ્લું તો મને બસ કેવું છે કે
c'est une expérience unique. Dit Bhayo Beno Kairana Woy, je les conseille vivement de faire cette marche. કારણ કે આમાં ડગલે પગલે આપણે મોદીઝન જે મેં જોતા હોય ઘણી વખત આપણે એમ થાય કે કાશ પણ રસ્તામાં મને આ ચીજ મળે અને એવું બને જ છે કે ઇફેક્ટિવમાં એ આપણને મળી જતું હોય ફાતિયા તરીકે અને આ લોકોનું દિલ છે આ ઇરાકિયાનું કે આટલું આ લોકો ફાતિઓને કરે છે c'est incroyable, c'est juste incroyable અને franchement il faut le faire pour vivre exactement enfin à expérience. Voilà, na, mashallah, lan shukr, tout s'est très très bien passé. Je remercie également le groupe de Jafi qui bas Allah lokumne madad કરે એમાં ઘણા બિચારા માર્ક્સ ના કર્યા બધા ઝવાર માટે પ્રેઝન્ટ હતા કે કંઈ કોઈને કંઈ પણ જરૂર પડે તો જેમ તેમ કરીને લોકોમ જલ્દી પર ટેમ પર આવી જઈને અમને એડે કરી શકે અને franchement merci infiniment pour tout અને j'espère que તમે આ continuer કરશો અને ઇન્શાલ્લાહ તમને આવતા વર્ષે પણ આ તોફીક મળે ઇન્શાલ્લાહ આમીન. મુજે ચલો મારું એક પેલું એક્સપિરિયન્સ પ્રમાણે મારું પર્સનલ છે આવી કે આ માર્ચ 3 દિવસ દરમિયાન જે ગ્રુપવાળા કહે છે કે સાકાદો લઈ આવે મારું એક્સપિરિયન્સ પ્રમાણે મારું કોન્સાઈ છે કે બનતા કોશિશ સાકાદો ના લઈ આવજો. શા માટે? કારણ કે તમે એક સાકાદો લઈ આવશો એક જાતનું ભારથી જે છે ને ગરમીના લીધે તમને આ એપોલમાં જરાક તકલીફ પડશે. તમારા પાસે એક જાતનું એક નંદી શાક હોય તો એમાં એક ગ્રોસાદો લઈ લેવાનું બસ અને એક દવાની એક બે તમને જે ઇમ્પોર્ટન્ટ હોય ઈ ને વધારે તમને સહેલું પડશે હાલવામાં કારણ કે મારું પેલું એક્સપિરિયન્સ પ્રમાણે હું દિવસના હાલ્યો છું તડકામાં કારણ કે તડકામાં છે માણસોની ભીડ ઓછી હતી રાત પછી માણસોની ભીડ બહુ વધારે હતી એટલે ધક્કાધુક્કીમાં આપણે એને જરાક બહુ મહેનત પડતી હતી ને શારીઓ બહુ જાજા હોય છે રાત પછી અને પૂછે તો બચ્ચાઓ જાજા હોય છે શાનેત બહુ જાજી હોય છે કારણ કે માણસો સાકાદો નહોતા કરતા તો અંદરમાં નાખી દેતા હતા લઈ લેતા હતા રસ્તામાં. તો moi ce que je pense જે બીજી વખત ઇન્શાલ્લાહ જેને આ la marche નું કંઈ ઉમેદ હોય તો આ મારું એક્સપિરિયન્સ પ્રમાણે કે c'est mieux de sortir la journée, il fait très très chaud, je suis d'accord, પણ રસ્તે એ લોકો પાણી રાખે છે તો bain de douche કરી નાખવાનું જેમ અમે 3 જણા કર્યા એવી રીતના. donc pour que બધે ઇન્શાલ્લાહ બધે ઠેકાને તબલીગના રૂપે આ બધે ઠેકાને જે પાર્ટાઝ થશે. donc પહેલું કોન્સાઈ છે કે શાક ન લઈ જવું, મિનિમમ લઈ જવું બોસાતા અને દવા. બીજું તમારું કોન્સાઈ છે માસે દિવસના હાલું રાતના ના હાલું કારણ કે રાતના બહુ ઝાઝા માણસ હોય ગરમીના કારણે તો દિવસના બધા પ્લીઝ દેશપાસ તમે વાલા espace ને તમે જલ્દી ચાલી શકો બસ ને પછી zikr ઇલાહી મગસ્યા માતમ પડતા ગયે ગમ પડતા ગયે ને આવાસે થતા જાય તો તમને જલ્દી વહેલા તમે મોકીબમાં જ્યાં તમે મોકીબ અમને કયો છો રહેવાનું અહીંયા તમે વહેલા પૂગી શકો જરાક આરામ કરી શકો 1-2 કલાક ને પાછું તમે લમાર્શમાં નીકળી જાઓ તો તમે વહેલાસર આવી શકો મંજિલ ઉપર. હસન તો બસ અલ્હમ્દુલિલ્લાહ પહેલે તો શુક્રગુજાર છે અમો જે આપણે તબલીગનું કામ કરે છે શેરીના બેન અને હકીકતમાં તમને નથી ખબર કે આ તમારો મેસેજ જશે કેટલા માણસોને વિબ્રાશન થશે, મોટિવેશન થશે અને વધારે આક્રોશ થશે અલ્લાહ તરફ અને મઝલૂમ કરબલા તરફ. બસ આસાન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. અલ્લાહ નિગહબાન.